Hello everyone. This is Pragna Patel and welcome back to your favorite channel Easy Speak English. આજે ફરી એક પાવરફુલ વર્ડ લઈને આવી છું. લાસ્ટ વિડિયોમાં આપણે સેલના ડિફરન્ટ મીનિંગ શીખ્યા. આજે આપણે એક સુપર પાવરફુલ વર્ડ શીખવાના છીએ. BREAK બ્રેક. હવે તમે કહેશો બ્રેક એટલે તો માત્ર તોડવું. બસ, બટ વેઇટ, બ્રેક એટલે માત્ર તોડવું નહીં. આજે આપણે શીખવાના છીએ બ્રેકના 7 પાવરફુલ મીનિંગ્સ વિથ ગુજરાતી મીનિંગ એન્ડ રિયલ લાઈફ એક્ઝામ્પલ્સ. અને હું તમને એક ચેલેન્જ આપું છું. આ વિડીયો જોયા પછી તમે બ્રેકને માત્ર તોડવું નહીં સમજો. સો લેટ્સ બ્રેક ઇટ ડાઉન. ચાલો શરૂઆત કરીએ. ફર્સ્ટ વન, બ્રેક. ધેટ મીન્સ ટુ ડેમેજ સમથિંગ, તોડવું. એક્ઝામ્પલ, આઈ એક્સિડન્ટલી બ્રોક માય ફોન. મેં ભૂલથી મારો ફોન તોડ્યો. બી કેરફુલ, ડોન્ટ બ્રેક ધી ગ્લાસ. સાવધાન રહો, ગ્લાસ ના તોડશો. નેક્સ્ટ વન, બ્રેક. ટેક અ રેસ્ટ, વિરામ લેવો, આરામ કરવો. એક્ઝામ્પલ્સ, લેટ્સ ટેક અ બ્રેક. ચાલો થોડો વિરામ લઈએ. આઈ નીડ અ શોર્ટ બ્રેક. મને થોડા આરામની જરૂર છે. નેક્સ્ટ વન ઇઝ બ્રેક. ધેટ મીન્સ બ્રેક ધી રૂલ, નિયમ તોડવો. એક્ઝામ્પલ્સ, હી બ્રોક ધી રૂલ. તેને નિયમ તોડ્યો. ડોન્ટ બ્રેક ધી રૂલ્સ, નિયમ તોડશો નહીં. અહીંયા કોઈ વસ્તુ તૂટવાની વાત નથી, નિયમ તૂટવાની વાત છે. બ્રેક ધી રૂલ. નેક્સ્ટ વન, બ્રેક. ધેટ મીન્સ બ્રેક ધી લો. કાયદાનું ઉલ્લંઘન કરવું, કાયદો તોડવો. એક્ઝામ્પલ, નોબડી ઇઝ અબાઉટ ધી લો, ડોન્ટ બ્રેક ધી લો. કોઈ વ્યક્તિ કાયદાથી ઉપર નથી, કાયદો ના તોડશો. હી વોઝ અરેસ્ટેડ ફોર બ્રેકિંગ ધી લો. કાયદો તોડવા બદલ તેની ધરપકડ કરવામાં આવી. બ્રેક અને લો વચ્ચેનો ડિફરન્સ યાદ રાખજો. બ્રેક ધી રૂલ, ધેટ મીન્સ નિયમ તોડવો. બ્રેક ધી લો, ધેટ મીન્સ કાયદાનું ઉલ્લંઘન કરવું. નેક્સ્ટ વન ઇઝ બ્રેક. ધેટ મીન્સ બ્રેક ધી હેબિટ, કોઈ ખરાબ આદત છોડવી. એક્ઝામ્પલ્સ, આઈ વોન્ટ ટુ બ્રેક માય બેડ હેબિટ. હું મારી ખરાબ આદત છોડવા માંગુ છું. ઇટ્સ ડિફિકલ્ટ ટુ બ્રેક એન ઓલ્ડ હેબિટ. જૂની આદત છોડવી એ ખૂબ જ ડિફિકલ્ટ છે. ફ્રેન્ડ્સ, આ એક્સપ્રેશન ખૂબ જ યુઝફુલ છે. આઈ નીડ ટુ બ્રેક ધી હેબિટ ઓફ વેસ્ટિંગ ટાઈમ. નેક્સ્ટ વન, બ્રેક ધી ન્યૂઝ. સમાચાર આપવા, કોઈ મહત્વના સમાચાર જણાવવા. હુ વિલ બ્રેક ધી ન્યૂઝ ટુ હર. કોણે તેને સમાચાર આપ્યા. આઈ હેવ સમ બેડ ન્યૂઝ ટુ બ્રેક ટુ યુ. મારે તમને કેટલાક ખરાબ સમાચાર જણાવવા છે. અહીંયા બ્રેકનો મિનિંગ તોડવું બિલકુલ નથી થતો. આ એક ખૂબ જ એડવાન્સ્ડ ઇંગ્લિશ એક્સપ્રેશન છે. સો પ્રેક્ટિસ ઇટ. નાઉ લાસ્ટ વન, બ્રેક. બ્રેક સમવન્સ હાર્ટ. કોઈનું દિલ તોડી નાખવું, કોઈનું દિલ દુભાવવું. એક્ઝામ્પલ્સ, યુ બ્રોક માય હાર્ટ. તમે મારું દિલ તોડ્યું છે. લોઝિંગ સમવન યુ લવ કેન બ્રેક યોર હાર્ટ. જેને તમે પ્રેમ કરો છો એ વ્યક્તિને ગુમાવવી એ દિલ તોડી શકે છે, એ દિલ દુભવી શકે છે. આ એક્સપ્રેશન્સ ઇંગ્લિશ મૂવી, સોંગ્સ અને કોન્વર્સેશનમાં ખૂબ જ સંભળાય છે. બ્રેક સમવન હાર્ટ, નોટ લિટરલી, એટલે કે ખૂબ જ દુઃખ પહોંચાડવું. નાઉ અનધર પાવરફુલ એક્સપ્રેશન્સ. બ્રેક ડાઉન, બગડી જવું. માય કાર બ્રોક ડાઉન. બ્રેકઅપ, ધેટ મીન્સ સંબંધ તૂટી જવો. દે બ્રોક અપ લાસ્ટ મંથ. બ્રેક ઇન્ટુ, જબરજસ્તી પ્રવેશ કરવો. Someone broke into the house. Now last, break out.
that means ફાટી નીકળવું. A fire broke out in the building. Now your turn. Practice minimum 3 different sentences daily. Share your sentence in comment. So friends, આજે આપણે એક જ વર્ડ બ્રેક ના કેટલા ડિફરન્ટ મિનિંગ શીખ્યા. તો આ જ છે સ્માર્ટ ઇંગ્લિશ. ફરી વોકેબ્યુલરી યાદ ન કરો, વોકેબ્યુલરીને કોન્ટેક્સ્ટમાં શીખો. ડોન્ટ જસ્ટ લર્ન વર્ડ, લર્ન હાઉ ધી વર્ડ વર્ક્સ. See you in the next lesson. Till then, keep learning, keep practicing, keep growing. Thank you so much for your time. Follow for English motivation videos. Take care and goodbye.